હવે આપણે જે હમણાં મિટિંગમાં વાત કરી જીવામૃતના શું ફાયદા છે બરાબર, અને જીવામૃત કેવી રીતે બને, તો આજે આપણે જયંતિભાઈ ડાભી એમની વાડીએ જે આપણે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ છે ત્યાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત જે શહેરના પ્રવાસનું આયોજન કર્યું છે, એમાં ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રોને આપણે જીવામૃતનો લાઈવ ડેમો કે જીવામૃત કેવી રીતે બની શકે એ આપણે આજે શીખવાડવાના છે. તો જીવામૃત કેવી રીતે બને જયંતિભાઈ આપણને બતાવશે. જય ગૌ માતા. મારું નામ છે જયંતિભાઈ કડવાભાઈ ડાભી, ગામ કરિયાણા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. મારા ફાર્મનું નામ છે ચામુંડા પ્રાકૃતિક ફાર્મ. મોબાઈલ નંબર છે 9974593981. આપણે જો આ અત્યારે જીવામૃતનો ડેમો કરવાનો છે. આ 10 કિલો ગાયનું ગોબર છે, એ આપણે અગાઉ પ્લાન તૈયાર રાખ્યું હતું. આ 10 કિલો ગોબર છે, આ 10 લીટર ગૌમૂત્ર છે, આપણે 1 કિલો ગળ લીધો છે, અને આ 1 કિલો લોટ છે. ગમે એ ડાળ થાય ને એનો લોટ આલે. અને આ 1 ખોબો માટી છે, શેઠે પાળી કોઈ કેમિકલ નો સટાણો હોય નહીં. પછી સાંજ સવારે જો આ રીતે હલાવવાનું હોય. અત્યારે શિયાળાના હિસાબે 8-10 દિવસે જીવામૃત તૈયાર થઈ જાય છે. 2.5 વીઘે 1 બેરલ આપવાનું હોય, આ રીતે હલાવવાનું સાંજ સવારે. અમે આને છંટકાવમાં તો લીટર જેવું આપીએ છીએ, નકર અમે પાવામાં જ ઉપયોગ કરીએ છીએ. 2.5 વીઘે 1 બેરલ. છંટકાવમાં તમે લીટર નાખ્યું છે. અત્યારે તો ઘન જીવામૃત બનાવવાનું છે ને, એના 2 બેરલ બનાવેલા છે. ગાળીને જ આપવું પડે, એમને એમ ન હાલે. હવાર તમે ભરો એટલે ગાળવું ન પડે ઉપરથી. હા, ઉપરથી સીધું ભરી લે. 8-10 દિવસે બને પછી થાય. 8-10 દિવસે બની જાય ને પછી આપી શકીએ. અત્યારે તો આપણે ઘન જીવામૃત બની ગયું છે. આ તો આપણે આ નતું કાઢ્યું. ઘન જીવામૃત બની જાય, આ નીકળી જાય ને એટલે પછી એમાં જો સામે ઢગલો છે એનો ભૂકો કરીને નાખીને પછી આ 2 બેરલ એમાં નાખવાનો છે. હા, થઈ ગયો પાછો. હા, ને બિલાનો હર્ક બનાવેલો છે, ટોટલ વસ્તુ બનાવેલી છે. પછી આગળ આપણે ફાર્મની વધારે ઊંચી આંગળી કરી. એમાં બીજો પ્રશ્ન પૂછો કે તમારામાંથી તમારા પરિવાર માટે તમે શાકભાજી કેટલા વાવો છો, તેમાં 10% આંગળી ઊંચી ન છે. જે પાયો છે એ પાયો જ મજબૂત નથી તો આપણે આગળ કઈ રીતે વધશું. ખેડૂતે જે ખેતી કરે છે એને તો પોતાના પરિવારનું હિત વિચારવું પડે કે નહીં. મેન બાબત આ છે. અને માનો કે તમે ખાતર નાખશો, યુરિયા, ડીએપી, NPK કે બહારથી દવાઓ લાવીને છાંટશો, પણ મેન બધી પ્રોડક્ટ બધી વિદેશોની છે. બહારથી લાવીને આપણે આયાત કરીએ છીએ, અને આપણે પછી આપણી જે રળી કમાણી છે એ બધી વિદેશમાં જવાની છે. તો આપણે પગભર આમાં કઈ રીતે થાય? આ ખરેખર વિચારવા જેવી બાબત છે કે આપણું રળેલું વિદેશમાં આપણે જવા દઈએ, આપણે સદ્ધર ક્યારે થવાના નથી. અને વધારે ઉત્પાદન લેવાની લાલચમાં આપણે એવા ફસાયા છીએ ને કે આપણે એની પાછળ થતો ખર્ચ કે કોઈ વસ્તુ આપણે ક્યારે ગણતા નથી. અને સામાન્ય એક સરેરાશ કાઢજો કે તમે જ્યારે જમીનમાં ખેડ કરી, બિયારણ વાયુ, દવા, ખાતર, આથી નીકળો, ખરેખર ખેતી ખોટમાં ઉત્પન્ન થાય એવું પણ છે. આપણે કરવી નથી. મેન પ્રશ્ન ના આવેલું છે. આપણે આપણા પૂર્વજો આપણા ગઠિયાઓ હતા એ ખાધા કરતા, વધારે ઉત્પાદન લેવાની લાલચમાં એને કોઈ રસ હતો નહીં. પણ આપણે ગાડેડીએ ઉત્પાદન લેવાની લાલચમાં એવા ફસાયા છે કે આપણે પાછળનો ખર્ચ આપણને નથી બતાવતો. કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા ખરેખર આપણે ખેડૂત કોઈ હિસાબ રાખતો નથી. તો આપણે એ મહેનત કરવું પડે, એ ગણતરી રાખવી પડે. તો જ માનો કે તમે ખર્ચ અને આવકની ગણતરી રાખો તો જ તમને છેલ્લે ખબર